હલો મારા જિજ્ઞાસુ બાળક, કેમ છે? તું બધું જાણવા હંમેશા ઉત્સાહી હોય છે. એ જાણીને મને પણ તને બહુ જ બધું કહેવાની ઈચ્છા થાય છે. બેટા, આજે નવરાત્રીનો ચોથો દિવસ છે અને આજે હું તને સ્ત્રીની શક્તિ વિશે સમજાવવા ઈચ્છું છું. નવરાત્રીના 9 દિવસ દુર્ગા માતાના 9 અલગ અલગ રૂપનું પૂજન થાય છે અને આ સમયે માતાજીની શક્તિઓ બહુ જ પીક ઉપર હોય છે. બેટા, મને તને એ સમજાવવું છે કે સ્ત્રી ધારે ને તે કરી શકે છે. તે માતા બનીને બાળકને પ્રેમ પણ કરી શકે છે અને માતાજીના સ્વરૂપે અસુર કે દાનવનો નાશ પણ કરી શકે છે. એટલે જ ઈશ્વરે બાળકના સર્જનની જવાબદારી પુરુષને નહીં પરંતુ સ્ત્રીને આપી છે, જેથી એક સ્ત્રી પ્રેમ દ્વારા, જતન દ્વારા અને જવાબદારી દ્વારા બાળકનું સિંચન કરી શકે. એટલે બેટા, હંમેશા સ્ત્રીનું સન્માન કરજે અને કોઈ પણ છોકરીની રક્ષા કરવી પડે ને તો જરા પણ પાછળ ના હટજે, કારણ કે દુનિયાનું ઉગમ બિંદુ કહીએ કે રક્ષણહાર કહીએ, એ સ્ત્રી જ છે. ઓકે બેટા, આપણે કાલે મળીશું.